નમસ્તે, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ હિના ટેલ્સ. આજે આપણે એવા પુસ્તક વિશે વાત કરવાના છે જે તમને વાંચવા માટે કલાકો બેસવાની જરૂર નથી. દિવસની 5 મિનિટ બી મોર દેન ઇનફ છે એ પુસ્તકોને વાંચવા માટે. તો એવી એક પુસ્તક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ બાય જીફ કિલર. ઇટ્સ વન ઓફ માય ફેવરેટ બુક. મતલબ મેં એટલી બધી સેલ્ફ હેલ્પ બુક વાંચી છે, પણ એમાંની આ મારી સૌથી ફેવરેટ છે. 2021માં મેં વાંચેલી, બટ સ્ટીલ આજે પણ હું ક્યારેક રીડ કરી લઉં છું. તો ઓવરઓલ કવર ને માય કવર બી ઇટ્સ લુક નાઇસ. એન્ડમાં ડિટેલ્સ થોડી ઘણી આપી છે, જેમ સમરી આપતા હોય એવી રીતે. 100 થી 150 રૂપિયાની વચ્ચે તમને આ બુક મળી જશે. અને વાત કરીએ તો હવે બુક વિશે, તો 3 પાર્ટમાં ડિવાઇડેડ થયેલી છે બુક. ફર્સ્ટ પાર્ટ તમારા માઇન્ડ વિશે વાત કરે છે કે સક્સેસ કેવી રીતે મળી શકે છે, તમે તમારા થોટ્સને કેવી રીતે બદલી શકો છો, માઇન્ડને તમારા કેવી રીતે જાણી શકો છો. સેકન્ડ વાત છે કે તમે જે બોલો છો એ કેવું બોલો છો, વોચ યોર વર્ડ્સ. સેકન્ડ પાર્ટ છે. થર્ડ પાર્ટ છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ એક્ટ. મતલબ જે ફક્ત ખાલી વિચારતા નથી પણ જે કામ પણ કરે છે એને હેલ્પ કરે છે યુનિવર્સ પણ, હેવન. તો ફર્સ્ટ પાર્ટમાંથી મારા ફેવરેટ લેસન છે ફર્સ્ટ અને ફોર્થ. બિકોઝ ફર્સ્ટમાં તમને ઘણું બધું ક્લિયર થઈ જાય છે. ઘણા બધા એવા એક્ઝામ્પલ મળે કે જે તમે ડે ટુ ડે લાઈફમાં કરતા હોય પણ તમે એ વસ્તુ પર ક્યારેય ધ્યાન જ નથી દેતા. સેકન્ડ પાર્ટમાં મારો ફેવરેટ છે કે સ્ટોપ કમ્પ્લેનિંગ. મતલબ 8th લેસન છે એ મારો ફેવરેટ છે. કેમ કે આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી વાર ઘણી બધી વસ્તુમાં, નાની વસ્તુમાં કમ્પ્લેન કરવાની આદત હોય છે. બટ આ બુકમાં આપણને સમજાવે છે કે યુ શુડ સ્ટોપ કમ્પ્લેનિંગ. તો અને આ વાંચ્યા પછી ઘણી બધી વસ્તુમાં આઈ સ્ટોપ કમ્પ્લેનિંગ ઓર ઘણું બધું સમજાય છે આ બુકમાં. એન્ડ થર્ડ પાર્ટમાંથી 10th લેસન છે વિચ ઇઝ માય ફેવરેટ, કમ્ફર્ટ યોર ફિયર એન્ડ ગ્રો. સો એન્ડમાં કન્ક્લુઝન દીધું છે પૂરી બુકનું. સો બહુ નાના કોન્સેપ્ટમાં લખાયેલું છે, બહુ ઇઝી લેંગ્વેજમાં લખાણું છે. મતલબ તમને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, તમે રીડર નથી, કોન્સ્ટન્ટ રીડર નથી, તમે ન્યૂ રીડર છો, તો પણ તમે આ પુસ્તક વાંચી શકો છો. બસ દિવસને તમને 5 મિનિટ આપવાની છે. એક પેરેગ્રાફ યા એક પેજ વાંચવાનું છે, યા ફિર એક કોન્સેપ્ટ વાંચવાનો છે. દેટ્સ ઇટ, મોર દેન ઇનફ. આઈ વિલ સજેસ્ટ કે મસ્ટ રીડ. હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આઈ ડોન્ટ નો ગુજરાતીમાં આ બુક લખાયેલી છે કે નહીં, મતલબ ટ્રાન્સલેટ થઈ છે કે નહીં. અગર થઈ હશે તો એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એન્ડ સેકન્ડ થિંગ, મેં આ બુકનો ઓલરેડી 2 વર્ષ પહેલાં યા 1 વર્ષ પહેલાં વિડીયો બનાવી દીધો છે. મેં આ બુકમાંથી શું શીખ્યું હતું એ સમયે જ્યારે વાંચ્યું હતું ત્યારે, એ પણ મેં મારી વિડીયોમાં કવર કર્યું છે. તો તમે એ વિડીયો જોઈ શકો છો આ વિડીયો ખતમ થાય પછી. તો હવે વાત કરીએ બીજા પુસ્તકની, વિચ ઇઝ ધ માઉન્ટેન ઇઝ યુ બાય બ્રિયાના વીસ્ટ. આઈ હોપ મેં પ્રોપર પ્રોનાઉન્સ કર્યું હોય. તો આ બુક મેં હમણાં જસ્ટ વાંચવાની 1 વીક પહેલાં વાંચવાની શરૂ કરી હતી. પણ આ બુકમાં ઘણું બધું ઓલરેડી મેં ઘણી બધી સેલ્ફ હેલ્પ બુક વાંચી લીધી છે, એટલે ઘણું બધું મેં ઓલરેડી વાંચેલું છે, અનુભવ્યું છે, એક્સપિરિયન્સ કર્યું છે લાઈફમાં. તો મેં ઘણા બધા ચેપ્ટર સ્કીપ કર્યા છે, બટ તમે વાંચી શકો છો. તમને ઘણું બધું ક્લિયર થશે અગર તમે ન્યૂ રીડર છો તો. અગર તમે ઓલરેડી સેલ્ફ હેલ્પ ઘણી બધી બુક વાંચી છે તો જસ્ટ તમે ગો થ્રુ પેજ આમ જો ઉપરથી વાંચી શકો છો મારી જેમ. અધરવાઇઝ તમને આ બુક બહુ હેલ્પ કરશે. બહુ નાના કોન્સેપ્ટને બહુ સારી રીતે એક્સપ્લેન બી કર્યું છે. અને મને આ બુકનું સૌથી વધારે એ વસ્તુ ગમી કે તમને ખાલી પ્રોબ્લેમ્સ દેખાડ્યા નથી, પણ એના સોલ્યુશન બી કેવી રીતે તમે સોલ્વ કરી શકો છો એ ઇશ્યુને એ પણ બતાડ્યું છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો આપણે ફિયર ઓફ ફેલિંગ. તમને ડર લાગે કે હું કંઈક નવું સ્ટાર્ટ કરું છું અને હું ફેલ થઈ ગયો તો શું થશે, લોકો કેવો મજાક ઉડાડશે, લોકો શું વાત કરશે. તો આપણને એ ડર હંમેશા હોય છે, પણ એની સાથે એ એક્સપ્લેનેશન બી આપ્યું છે કે એ ડરમાંથી તમે કેવી રીતે બહાર નીકળી શકો છો. અને બહુ મોટું લખ્યું નથી, ખાલી એક પેજમાં એ પ્રોબ્લેમ બી બતાવી છે અને એનું સોલ્યુશન બી આપ્યું છે. તો આઈ મસ્ટ રિકમેન્ડ. અગર તમે ન્યૂ રીડર છો તો આ બુક તમને જરૂર વાંચવી જોઈએ. થોડી એટીટ્યુડ ઇઝ એવરીથિંગ કરતાં થોડી ડિફિકલ્ટ લેંગ્વેજમાં છે, બટ સ્ટીલ અન્ડરસ્ટેબલ છે. તમે વાંચી શકો છો, તમે ઇઝીલી સમજી શકો છો શબ્દોને. તમને જોઈએ તો ડિક્શનરી પણ બાજુમાં રાખી શકો છો, યા ફિર ગૂગલ ટ્રાન્સલેટ કરી શકો છો. અગેન આ બુક તમને 150 થી 200 રૂપિયાની યા 100 થી 200 રૂપિયાની અંદર મળી જશે.
મસ્ટ રીડ ધીસ બુક. આ બંને બુક એવી છે જે બહુ ઇઝી લેંગ્વેજમાં, બહુ ઇઝીલી સામેવાળાને સમજાય જાય એવી રીતે લખવામાં આવી છે, અને આ તમને સેલ્ફ ડેવલપમેન્ટની જર્નીમાં, સેલ્ફ હેલ્પની જર્નીમાં તમને બહુ મદદરૂપ થશે આ બુક. અને બહુ તમને કલાકો બેસવાની જરૂર નથી. મને સ્પેશિયલી આ બુકની વિશે એ જ ગમ્યું છે કે તમને કલાકો બેસીને વાંચવાની જરૂર નથી. તમે બસ દિવસના 5 મિનિટ આપી દો ને આ બુકને, મોર દેન ઇનફ, મોર દેન, આઈ મીન રિયલી મોર દેન ઇનફ. તો બંને બુકની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ગુજરાતીમાં લખાયેલી હશે તો એની પણ લિંક આપી દઈશ. અને મારા બાકીના વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં. ઓલરેડી ઘણી બધી બુક રિવ્યૂ થઈ ગયા છે અને ઘણા બધા હર ગુરુવારે આવશે, તો ડોન્ટ સ્કીપ દેટ ઓલ્સો. અને તમે પણ તમારી કોઈ બુક રેકમેન્ડ હોય તો એ તમે કોમેન્ટમાં કહી શકો છો. મળીએ આવતા ગુરુવારે એક નવી બુક સાથે.